મુદ્દા નંબર 76। અવર ભાવમાં ભક્તને મનુષ્ય રૂપે પ્રગટ થયેલા હોય એવા કોઈ મુક્તમાં સ્નેહ થયો હોય, તે મુક્તના દર્શન પરભાવમાં કે સમાધિમાં ભક્તને જ્યારે પ્રભુ કરાવે, ત્યારે તે ભક્તને મુક્તના મનુષ્યાકૃતિના દર્શન કરાવે છે। તેથી તે મુક્તની ભક્તને ઓળખાણ થાય ને ભક્ત પ્રભુના સ્વરૂપમાં જોડાઈ શકે। પરંતુ મૂર્તિમાં રહેલા મુક્તોનો આકાર તો પ્રભુ જેવો જ દિવ્ય છે। મુદ્દા નંબર 77। પૂનમના ચંદ્રગ્રહણમાં સ્નાનાદિક વિધિ કરવાની આજ્ઞાનો મુક્તરાજે આધ્યાત્મિક અર્થ એવો કર્યો કે આ ચૈતન્યનો પ્રકાશ અનેક દોષો, વાસનાઓ, કર્મ સંસ્કારોના આવરણથી ઢંકાયેલો છે। તેને પ્રભુ પ્રસન્નતાના સાધનો દ્વારા પ્રભુની કૃપા ઉતરવાથી તે આવરણો હટે છે। તેથી ચૈતન્યનો પ્રકાશ ફેલાય છે અને પ્રભુના પ્રકાશ સાથે અથવા સ્વયં પ્રભુ સાથે તેનું તાદાત્મ્ય સધાવાથી પ્રભુના દિવ્ય સ્વરૂપ સંબંધી સુખ ભોગતા થાય છે। ચંદ્રગ્રહણમાં જેમ ચંદ્રનો પ્રકાશ પૃથ્વીના પડછાયારૂપ રાહુના આવરણથી ઢંકાઈ જાય છે અને ફરી પાછો આવરણો દૂર થતાં ફેલાય છે, તેમ ચૈતન્યને અજ્ઞાન અવિદ્યાનું, રાગ દ્વેષ વગેરેના આવરણરૂપ ગ્રહણ નડે છે, જેથી જીવાત્મા અશુદ્ધ હોય છે। પરંતુ પ્રભુના અનુગ્રહથી જેવા આવરણો હટે કે તરત જ તેની દિવ્યતા પ્રકાશે છે। ગ્રહણ હોય ત્યારે પ્રભુનું ધ્યાન ભજન કરવું અને ગ્રહણ મુકાયા પછી સ્નાન કરવું, દાન કરવું, પ્રભુની પૂજા કરવી, તે બધું સિમ્બોલિક, પારિભાષિક છે। તે ઉપર મુજબની આધ્યાત્મિક ભાવના જાગૃત કરવાની એક વિધિ છે। ચંદ્રગ્રહણ પાછળનું વિજ્ઞાન એ પણ છે કે ચંદ્ર એ મનનો દેવતા છે। મનની ક્રિયાઓ અને ગતિવિધિઓ પાછળ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ તેમજ તેની કિરણોરૂપ ઊર્જા કામ કરે છે। જ્યારે ગ્રહણ થાય ત્યારે તે વખતના ચંદ્રના દુષ્પ્રભાવની દૂષિત અસર મન ઉપર થાય છે। એ વખતે પ્રભુનું ધ્યાન ભજન કરવાથી તથા સ્નાનાદિ વિધિ કરવાથી મનની પવિત્રતા જળવાઈ રહે છે। એવી જ રીતે બુદ્ધિ ઉપર સૂર્યના પ્રકાશનો જબરદસ્ત પ્રભાવ હોય છે। સૂર્યગ્રહણ વખતે પણ બુદ્ધિ દૂષિત ન થાય અને તેની પવિત્રતા જળવાઈ રહે એટલા માટે તે વખતે પણ ઉપર મુજબની વિધિનું પાલન કરવું આવશ્યક છે। આ રીતે ગ્રહણની વિધિનું પાલન કરવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે। શ્રી હરિની આજ્ઞાઓ પાછળ આધ્યાત્મિક વિજ્ઞાનનું રહસ્ય ચોક્કસ હોય જ। તેને યથાર્થ સમજવું પડે અને સમજણપૂર્વકના પાલનથી પ્રભુની વિશેષ પ્રસન્નતા થાય છે। મુદ્દા નંબર 78। દરેક બ્રહ્માંડમાં પૃથ્વીઓ ઉપર ઉત્ક્રાંતિ અને વિકાસનો ક્રમ પ્રલય થાય ત્યાં સુધી ચાલ્યા જ કરે છે। પ્રલય થાય ત્યારે એ બધું બંધ થઈ જાય છે। નવી સૃષ્ટિનો ઉદય થાય એટલે ફરીથી નવેસરથી ઉત્ક્રાંતિ શરૂ થાય છે। સૂક્ષ્મ સૃષ્ટિમાં રહેલા સિદ્ધો, મહાત્માઓ, યોગીઓ, ઋષિઓ, વૈજ્ઞાનિકો વગેરે પ્રગટ થઈને ઉત્ક્રાંતિને આગળ ધપાવે છે અને વિકાસ થયા કરે છે। સાથે સાથે પ્રભુના અવતારો
મુક્તો અને સ્વયં પરમાત્મા પોતે પ્રગટ થઈને જીવોના કલ્યાણનું કાર્ય પણ કર્યા જ કરે છે. મુદ્દા નંબર 79. શ્રીજી મહારાજના અનાદિમુક્ત જ્યારે પ્રતિમામાં દિવ્ય સંકલ્પ દ્વારા પ્રભુનો આવિર્ભાવ કરે ત્યારે પ્રતિમા દિવ્ય પ્રકાશથી દૈદીપ્યમાન થઈ ઝળહળે છે. ભગવાનના ભક્તો પ્રભુની આજ્ઞા અને નિયમ ધર્મમાં રહી પવિત્રપણે શ્રદ્ધા તથા દિવ્ય ભાવ રાખી ધ્યાન ભજન કરે ત્યાં સુધી પ્રભુ તે પ્રતિમામાં પ્રકાશે છે. લોકો પ્રભુની આજ્ઞા ને નિયમ ધર્મ ન પાળે ને અધર્મનું આચરણ કરે તો પ્રતિમા સ્વરૂપમાંથી દિવ્યતા લુપ્ત થઈ જાય છે. સાકરના નાળિયેરની જેમ દરેક પ્રતિમા પ્રસાદીની જ છે. જેની દિવ્ય દ્રષ્ટિ સ્થિતિ થઈ હોય તેને તો પોતાના ચૈતન્યની અંદર જ પ્રભુના દિવ્ય સ્વરૂપનું પ્રગટીકરણ થયેલું હોય છે. એટલે તેને માટે તો સર્વે પ્રતિમા પ્રસાદી રૂપ જ છે. અરે તેમને તો નિજ મંદિર થઈ જવાથી સમગ્ર વિશ્વ દિવ્ય પ્રસાદીમય જ જણાય છે. મુદ્દા નંબર 80. જ્યાં સુધી બાહ્ય ચેન્જ બાહ્ય આનંદની અપેક્ષા રહે છે ત્યાં સુધી આંતરિક પ્રગતિ થઈ નથી એમ સાબિત થાય છે. જ્યારે આંતરિક રીતે આધ્યાત્મિક પ્રગતિ થાય ત્યારે બાહ્ય આનંદની આવશ્યકતા રહેતી નથી. જ્ઞાની મૂર્તિ પૂજકો પ્રભુના કેવળ સ્થૂળ સ્વરૂપને જ નથી પૂજતા, પરંતુ સર્વવ્યાપી પરમાત્માને એકાગ્ર વૃત્તિથી શ્રદ્ધા, પ્રેમ, ભક્તિ દ્વારા તે પ્રતિમાને આરાધે છે, જેથી તેમાં રહેલ પરમાત્મા ભાવનું પ્રગટીકરણ થઈ અને પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. મૂર્તિ પૂજાનો વિરોધ કરનારની સમજણ અવૈજ્ઞાનિક છે, કારણ કે તેઓ તેની પાછળનું આ ગૂઢ રહસ્ય યથાર્થ રૂપે સમજી શકતા નથી. મુદ્દા નંબર 81. પ્રકૃતિલીન પુરુષો કાળે કરીને જન્મ ધારણ કરે છે તેમને અવતારો કહેવાય છે. ઈસુ ખ્રિસ્ત, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રમણ મહર્ષિ, મહર્ષિ અરવિંદ જેવી વિભૂતિઓ તથા પ્રધાન પુરુષો તથા મૂળ પુરુષો વગેરેનો સત્સંગમાં જન્મ થશે અને અનાદિ મુક્તો દ્વારા શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના કરશે ત્યારે આત્યંતિક મોક્ષને પામશે. જ્યાં સુધી આત્યંતિક મોક્ષ ન થાય ત્યાં સુધી દરેકે જન્મ ધરવા પડે છે. મુદ્દા નંબર 82. આ લોકમાં મનુષ્ય રૂપે પ્રગટ થયા વગર પરભાવમાં રહ્યા થકા જીવોના કલ્યાણરૂપી અવરભાવનું કાર્ય થઈ શકતું નથી, કારણ કે પરભાવમાં પ્રભુએ સ્વામી ભાવે પોતાનું દિવ્ય સુખ આપવું અને મુક્તોને સેવક ભાવે પ્રભુનું દિવ્ય સુખ ભોગવવું એ જ પ્રક્રિયા છે. દિવ્ય ભાવમાં રહ્યા થકા પ્રભુ અને મુક્ત મનુષ્ય શરીર ધારણ કરે ત્યારે જ અવરભાવમાં જીવોના કલ્યાણનું કાર્ય શક્ય બને છે. મુદ્દા નંબર 83. પ્રભુના દરેક નામો દિવ્ય તેમજ અગાધ શક્તિથી ભરેલા હોય છે. તે નામો પ્રભુના વિવિધ કલ્યાણકારી ગુણોને પ્રકાશે છે. અનાદિ મુક્તોના નામ પણ એવા જ દિવ્ય
ને શક્તિશાળી હોય છે, કારણ કે અનાદિ મુક્તો પ્રભુ સાથે પરમ સાધર્મ્ય પ્રાપ્ત કરેલા પૂર્ણ મુક્તો છે. મુદ્દા નંબર 84. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને જીવોને પ્રભુના સનાતન અંશ કહ્યા છે. તેનું કારણ એ છે કે જેમ પ્રભુ અનાદિ છે, તેમજ માયામાં રહેલા જીવો પણ અનાદિ છે. પ્રભુ દિવ્ય ને પૂર્ણ છે, જ્યારે જીવો વસ્તુગતે દિવ્ય છે પણ અપૂર્ણ છે. પ્રભુ અખંડ, અવિનાશી ને શાશ્વત છે, તેમજ જીવો પણ અખંડ, અવિનાશી ને શાશ્વત છે. ભૌતિક પદાર્થોના ગુણધર્મોથી ચૈતન્યના ગુણધર્મોનું સંપૂર્ણપણે વિલક્ષણપણું છે. પ્રભુ સાથેના કેટલાક ગુણો સાથેનું સામ્યપણું, એને જ અંશભાવ કહેવામાં આવે છે. પરંતુ તે પ્રભુના ટુકડારૂપી, વિભાગરૂપી અંશ નથી. નહીં તો પ્રભુને અખંડ, અચ્યુત કઈ રીતે કહી શકાય? કારણ કે પ્રભુ ક્યારેક ખંડિત ને ક્યારેક અખંડ, ક્યારેક ચ્યુત ને ક્યારેક અચ્યુત એવું તો છે જ નહીં. એ ગુણધર્મો તો શાશ્વત છે, માટે ગુણધર્મોનું સામ્યપણું એ જ અંશભાવ છે. અને મુક્ત દશામાં પ્રભુનું પરમ સાધર્મ્યપણું એ જ પરભાવમાં અંશભાવ છે. જેટલા ગુણો પ્રભુના એટલા જ મુક્તના. જેવું પ્રભુનું રૂપ એવું જ મુક્તનું રૂપ. જેવું પ્રભુનું ઐશ્વર્ય સામર્થ્ય એવું જ મુક્તનું પણ ઐશ્વર્ય સામર્થ્ય. એ જ પરમ સાધર્મ્યપણું છે. માટે જ મુક્તોને પરભાવની રીતે પ્રભુના અંશ કહેવાય છે. મુદ્દા નંબર 85. સિદ્ધ લોકમાં સૂક્ષ્મ સિદ્ધ શરીરે રહેલા સિદ્ધો પૂર્ણ કક્ષાને નહીં પામેલા પણ આગળ વધેલા હોય છે. તેઓ પોતાની અહમ વૃત્તિ તેમજ રાગથી પ્રેરાઈને બ્રહ્માંડની પૃથ્વીઓના જીવોને પ્યોરિફાય અર્થાત શુદ્ધ કરવાનું કાર્ય પોતાની શક્તિ મર્યાદામાં રહી કર્યા કરતા હોય છે. જો પ્રભુ આવા અપલિફ્ટ થયેલા ઊર્ધ્વ ગતિને પામેલા જીવોને એ કાર્યમાં ન જોડે તો આખું વિશ્વ પાપ કર્મોથી ખદબદે. માટે વિશ્વમાં બેલેન્સ, સંતુલન જાળવવા માટે પ્રભુ તેવા ચૈતન્યો દ્વારા જીવોના શુદ્ધિકરણનું કાર્ય કરાવે છે. અને એવા શુદ્ધ થયેલા ચૈતન્યોને પ્રભુ અનાદિમુક્ત દ્વારા પાત્ર કરી દિવ્ય ગતિ પમાડી આત્યંતિક મોક્ષ કરે છે. મુદ્દા નંબર 86. વ્યક્તિને અનુભવના અભાવે એમ આશ્ચર્ય લાગે છે કે પ્રભુના સ્વરૂપમાં મુક્ત ચૈતન્યનો પ્રવેશ શી રીતે થાય? ભગવાનની મૂર્તિ શું પોલી છે? પ્રવેશ તો ફક્ત વૃત્તિનો જ થાય એમ માને છે. પરંતુ વૃત્તિ સૂક્ષ્મ હોવા છતાં ભૌતિક અને જડ છે. તેના કરતાં ચૈતન્ય અનેક ગણો સૂક્ષ્મ, નિર્ગુણ અને દિવ્ય છે. તેનો પ્રભુના દિવ્ય સ્વરૂપમાં પ્રવેશ થાય તેમાં શું આશ્ચર્ય? ફિઝિકલ એનર્જી અર્થાત ભૌતિક શક્તિઓ જેવી કે ઇલેક્ટ્રિસિટી, વીજળી, લાઇટ, પ્રકાશ, સાઉન્ડ, અવાજ, ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી, વીજ ચુંબકીય શક્તિ વગેરે બધી શક્તિઓ એકબીજાની અંદર મર્જ, એકરૂપ રહેવા છતાં
એકબીજાને આવરણ કરતી નથી, તો દિવ્ય શક્તિ બીજી દિવ્ય શક્તિ સાથે મર્જ એકરૂપ થઈને રહે અને આવરણ ન કરે, તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. નક્કર, પોલું વગેરે ભાવો માયિક બુદ્ધિમાં રહેલા છે અને ચૈતન્ય ભૂમિકાઓ માયિક મન, વાણી, બુદ્ધિથી પર છે. મુદ્દા નંબર 87. જીવકોટીના જીવો અનંત છે, નવા જીવો ઉદ્ભવતા નથી. એ સર્વે પૂર્ણ મુક્ત દશાને પામે પછી શું? એવો પ્રશ્ન અસ્થાને છે. કારણ કે જે વસ્તુ અપાર હોય તેનો પાર પામી શકાય નહીં, તેથી તેનો પ્રશ્ન પણ ન હોય. જે વસ્તુનો પાર પામી શકાય તે અંગેનો જ પ્રશ્ન સંભવે. અને ધારો કે દરેક ચૈતન્ય અનાદિ મુક્તની દશાને પામે તો તે બધા પ્રભુ સંબંધી દિવ્ય સુખ ભોગવશે. તેમાં કોઈને ક્યાં કંઈ આપત્તિ હોઈ શકે? પરંતુ એ ઉત્ક્રાંતિની પ્રક્રિયા ઘણી ધીમી અને અનંત કાળ પર્યંત ચાલનારી છે. અનાદિકાળથી ઉત્ક્રાંતિની પ્રક્રિયા ચાલે છે. બ્રહ્માંડો અનંત છે, તેમાં એક બ્રહ્માંડમાં પણ અનંત જીવો છે. તેમાંથી અનંત મનુષ્ય સૃષ્ટિમાંથી પણ પ્રભુ તથા તેમના મુક્તોના જોગ દ્વારા 1-2-1-2 એમ પૂર્ણ મુક્ત સ્થિતિને પામે છે. પરમાત્મા અથવા એમના સિદ્ધ મુક્તનું પ્રગટપણું હોય ત્યારે જે પાત્ર મુમુક્ષુ હોય તે જ પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરે છે. જ્યારે દરેક ચૈતન્ય પૂર્ણ મુક્ત સ્થિતિને પામશે તે છેલ્લો અંતિમ આત્યંતિક પ્રલય ગણાશે. મુદ્દા નંબર 88. શ્રીજી મહારાજ કે તેમના અનાદિ મુક્ત પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે પ્રગટ હોય ત્યારે સત્સંગ, બ્રહ્મયજ્ઞ કે સમયા પ્રસંગે તેઓ ખૂબ જ કૃપા પ્રસન્નતા વરસાવે છે. દેવો વિભૂતિ અવતારોને તેમના દર્શન કરવાની ગતિ નથી હોતી, તેમ છતાં તેમની ઉપર કૃપા કરીને તેમને પોતાના દર્શન આપે છે. પ્રભુના કે મુક્તના દર્શન પામીને તેઓ પ્રભુની દિવ્યતા જોઈને તેમના સ્વરૂપમાં દિવ્યતા સાથે સમગ્રપણે આકર્ષાઈ જાય છે. તેમાંથી જેઓ અત્યંત નિર્વાસનિક થઈ જાય અને જેઓની પોતાના લોકમાં રહેવાની આવરદા પૂરી થઈ ગઈ હોય તેમનો આત્યંતિક મોક્ષ થાય છે. મુદ્દા નંબર 89. સેવકે એકવાર મુક્તરાજને પૂછ્યું, પરમાત્માનું દિવ્ય તેજ શીતળ ને શાંત છે, તો વાસ્તવિક રીતે તે તેજ શીતળ છે એવો મુક્તને અનુભવ થાય છે ખરો? એ પ્રશ્નના ઉત્તરમાં મુક્તરાજે કહ્યું, હા, એ પ્રભુનું તેજ જેને બ્રહ્મ, અક્ષર, અક્ષર બ્રહ્મ, અક્ષરધામ, ચિદાકાશ, અન્વય સ્વરૂપ વગેરે નામથી સંબોધવામાં આવે છે. એ તેજ મુક્તને અત્યંત સુખરૂપ હોય છે. જેમ તીવ્ર ગરમીથી અકળાયેલા મનુષ્યને કોઈ નદી, તળાવ કે હોજ જેવા જળાશયમાં પડવાથી પાણીની ઠંડકનો અનુભવ થાય છે, તે અનુભવ દેહને થાય છે તો પણ આનંદ અનુભવાય છે. તેમ મુક્તને પ્રભુના તેજની શીતળતાનો અલૌકિક અનુભવ થાય છે. તે ચૈતન્યને સળંગ અનુભવાય છે. એ તેજની શીતળતા દેહને અનુભવાય છે તેવી ભૌતિક ઠંડક નથી,
પરંતુ એ તેજની શીતળતા વિશિષ્ટ પ્રકારની છે. એ વિશિષ્ટ શ્વેત તેજ બાળી નાખે કે ઠારી નાખે એવું નથી, પણ મુક્ત ચૈતન્યને અતિ સુખરૂપ છે, પરમાનંદમય છે, ડિવાઇન એક્સ્ટસી છે. મુદ્દા નંબર 90. સેવકે પૂછ્યું, શ્રીજી મહારાજે પહેલાં જ વચનામૃતમાં કહ્યું છે કે જેના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતી હોય તેથી અધિક કોઈ પ્રાપ્તિ નથી. તો પછી અનાદિમુક્તની સ્થિતિમાં ચૈતન્ય પ્રભુના સ્વરૂપમાં રહે છે. એ સ્થિતિ કઈ રીતે અધિક ગણાય? કારણ કે આ વચનામૃતમાં મહારાજે અખંડ વૃત્તિની વાત કરી છે. પ્રત્યુત્તરમાં મુક્તરાજે કહ્યું, જ્યારે ચૈતન્ય પ્રભુ રૂપ થઈ પ્રભુના દિવ્ય સાકાર સ્વરૂપમાં સંલગ્ન થઈ જાય છે તેને જ અખંડ વૃત્તિ કહી છે. એવી પૂર્ણ સ્થિતિ થયા વગર તો મનની વૃત્તિથી પ્રભુમાં જોડાવાનો અભ્યાસ પુરુષ પ્રયત્ન ચાલે છે તે સાધન દશા છે. એમ પ્રયત્ન કરતાં કરતાં મનની વૃત્તિ નિર્ગુણ થઈને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય ત્યારે તે ભક્ત ગુણાતીત થાય છે. માયિક એવા ઇન્દ્રિયો અંતઃકરણથી જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થાથી સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને ઐશ્વર્યના રાગરૂપ મહાકારણ શરીરથી તેમજ કાળ, કર્મ, માયા આ સર્વેથી પર થઈ જાય ત્યારે મન જ નથી રહેતું. તો પછી મનની વૃત્તિ શી રીતે કહેવાય? માટે પૂર્ણ સિદ્ધ મુક્તની સ્થિતિમાં ચૈતન્ય પોતાની દિવ્ય સત્તાથી પ્રભુની કૃપાએ પ્રભુના સ્વરૂપમાં સંલગ્ન થઈ જાય છે. તેને પ્રભુના દિવ્ય સુખ સિવાય બીજું કંઈ જાણપણું રહેતું નથી. આ સ્થિતિ અનાદિમુક્તની સર્વોચ્ચ સ્થિતિ છે. આમ પ્રભુમાં અખંડ સ્થિતિ એ જ અનાદિમુક્તની સ્થિતિ છે ને તેથી અધિક કોઈ પ્રાપ્તિ નથી. મહારાજના કહેવાનું એ તાત્પર્ય છે. કેવી અદ્ભુત સ્પષ્ટતા! મુદ્દા નંબર 91. અબજી બાપાશ્રીએ બ્રહ્મયજ્ઞ ઉપર અનંત જીવોનો આત્યંતિક મોક્ષ કર્યો એવું વર્ણન આવે ત્યારે કેટલાકને આશંકા થાય કે થોડા હજાર મનુષ્યો ભેગા થયા હોય તો અનંત કેવી રીતે કહેવાય? તો એનું તો એમ છે, જે પશુ પક્ષીઓ, અનંત જીવજંતુઓ વગેરે અનંત જીવોને મુક્તના દર્શન સ્પર્શનો, પ્રસાદીનો, મુક્તને સ્પર્શેલી હવાનો લાભ મળવાથી તેમના અનંત જન્મના આવરણો દૂર થવાથી તેમનો મોક્ષ થાય છે. સાથે સાથે અનંત દેવો, અવતારો, વિભૂતિઓને પણ પ્રભુ અથવા અનાદિ મુક્તો મનુષ્ય રૂપે હોય ત્યારે તેમની કૃપાથી દર્શનનો લાભ મળે છે અને તેમાંથી જે કોઈ પાત્ર થયા હોય તો તેમનો આત્યંતિક મોક્ષ થઈ જાય છે. મુદ્દા નંબર 92. શ્રીજી મહારાજ અને અનાદિ મુક્તને ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે ત્યારે પ્રગટ મુક્ત તે પ્રાર્થના કરનાર જીવના પારડને બલ માફ કરી શકાય એવા કર્મોને સંકલ્પ માત્રમાં માફ કરી દે છે, પરંતુ અનપાર્ડનેબલ માફ ન કરી શકાય એવા કર્મોને પોતે ગ્રહણ કરી લે છે. એમ અનેક જીવોના કઠણ પ્રારબ્ધ કર્મો
પોતાના દેહ દ્વારા ભોગવી નાખતા જણાય છે. પોતાને તો તેનો સ્પર્શ પણ થતો હોતો નથી. તેમને પોતાના દેહની પીડાનો અનુભવ થતો નથી. મુક્તના મંદવાડ વખતે મુક્તની સેવા કરનાર ન્યાલ થઈ જાય છે, પરંતુ તે સેવા નિર્વિકલ્પ રહીને કરવી આવશ્યક છે. નિર્વિકલ્પ રહીને મુક્તની સેવા કરનાર મુમુક્ષુના ચૈતન્ય પરના અનેક જન્મના કર્મ સંસ્કારોના આવરણો દૂર થઈ જાય છે. મુક્ત મનુષ્ય રૂપ અદૃશ્ય કરે પછી દિવ્ય રૂપે પોતાના દિવ્ય સંકલ્પ દ્વારા જ પોતાના હેતવાળા ભક્તના કઠણ પ્રારબ્ધ કર્મો બાળી તેમને સુખિયા કરે છે. માટે જીવોના પ્રારબ્ધ કર્મો બાળવાની અવરભાવની ને પરભાવની પ્રક્રિયા ભિન્ન છે. મુદ્દા નંબર 93. અનાદિમુક્ત સિદ્ધ સંકલ્પ સત્ય સંકલ્પ હોવાથી તેઓ જે સંકલ્પ કરે તે સંકલ્પ દિવ્ય શક્તિએ યુક્ત હોવાથી તત્કાળ સિદ્ધ થાય છે. તેમના બળવાન સંકલ્પ દ્વારા ભૌતિક જગતમાં પણ તત્કાળ પરિવર્તન આવે છે, અને જે હેતુથી સંકલ્પ કર્યો હોય તે તરત જ પરિપૂર્ણ થાય છે. મુદ્દા નંબર 94. જીવો જે કાંઈ પાપ પુણ્ય રૂપ કર્મ કરે તેમાંના ક્રિયમાણ કર્મોનું ફળ તેમને તત્કાળ મળે છે. જે કર્મો લાંબે ગાળે ફળ આપે એવા હોય તે સંચિત થઈ ચિત્તમાં પડી રહે છે. તેને સંચિત કર્મ કહેવામાં આવે છે. એવા સંચિત કર્મો વધુ દ્રઢ થતાં સંસ્કાર રૂપ થઈ પ્રારબ્ધ કર્મોમાં ફેરવાઈ જાય છે. એકવાર પ્રારબ્ધ કર્મ બંધાઈ ગયા પછી એનું વળગણ એટલું બધું વજ્ર જેવું સંગીન હોય છે કે જીવોને તેનું ફળ ભોગવાવીને જ તે કર્મો શાંત થાય છે. કર્મની ગતિ અતિ સૂક્ષ્મ ને ગહન છે. જીવોને તેમના પ્રારબ્ધ કર્મો ભોગવવા જ પડે છે. કર્મનો એવો અફર સિદ્ધાંત છે. કેવળ પ્રભુ તથા તેમના પૂર્ણ મુક્તો જ પ્રારબ્ધમાં ફેરફાર કરી શકે છે. બીજા કોઈ દેવી દેવતાઓ કે વિભૂતિ અવતારો પણ પ્રભુની મરજી વગર તેમાં કંઈ કરી શકતા નથી. પ્રભુ તથા મુક્તો સર્વસમર્થ હોવા છતાં સૃષ્ટિના નિયમોમાં અતિ અનિવાર્યતા સિવાય બિનજરૂરી હસ્તક્ષેપ કરતા નથી. પૂર્ણ મુક્તનું મનુષ્ય રૂપે વિચરણ એ કેવળ જીવોના કલ્યાણ કરવા રૂપ ઉદ્દેશથી જ હોય છે. તેઓ દિવ્ય સ્થિતિમાં રહી પ્રભુના દિવ્ય સુખનો જ આહાર કરતા થકા એ દિવ્ય સ્થિતિમાંથી ચલિત થયા વગર પ્રભુના સંકલ્પથી જ મનુષ્ય રૂપે પૃથ્વી પર પ્રગટ થઈ જીવોને દ્રષ્ટિગોચર થાય છે. ત્યારે એ મુક્ત પોતાના સંબંધમાં તથા દ્રષ્ટિમાં આવતા અનેક જીવોના વજ્ર રૂપે વળગેલા અનંત પ્રારબ્ધ કર્મોમાંથી જે માફ કરી શકાય એવા કર્મો દિવ્ય સંકલ્પ શક્તિથી માફ કરી દે છે, અને માફ ન કરી શકાય એવા કર્મો પોતે લઈ લે છે, અને પોતે સંકલ્પ માત્રથી ધારણ કરેલા એવા પોતાના શરીર દ્વારા તે કર્મોના ફળને ભોગવી નાખતા હોય એવા દર્શન કરાવે છે. મુક્તનો દેહ પણ નિર્ગુણ અને દિવ્ય હોય છે. તેમ છતાં તેઓ પોતાના દેહને સૃષ્ટિના નિયમ અનુસાર કુદરતી રીતે જ વર્તાવે છે. તેમાં દેખાતા દુઃખ, રોગ, વૃદ્ધાવસ્થા વગેરે ભૌતિક ભાવો પણ
માયિક ન હોતા નિર્ગુણ ને દિવ્ય જ હોય છે. તેવા ભાવોથી મુમુક્ષુ જીવને મુક્તમાં આત્મબુદ્ધિ થતાં તેના અનંત પ્રારબ્ધ કર્મો મુક્ત પોતે ગ્રહણ કરી લઈ મુમુક્ષુને આત્યંતિક કલ્યાણને માર્ગે પ્રગતિ કરાવે છે. એવા અનેક મુમુક્ષુ જીવોના પ્રારબ્ધ કર્મો લઈને મુક્ત જીવોના અનંત જન્મો કાપી નાખે છે. અનેક જન્મો ધરવા પડે એટલા બધા પ્રારબ્ધ કર્મોનો ક્ષય કરી એ જ જન્મે પાત્ર મુમુક્ષુનો મોક્ષ કરવો અને બીજા જીવોના જન્મો ઘટાડીને મોક્ષનો માર્ગ ટૂંકાવી નાખવો તે પ્રભુ અને તેમના મુક્તોની કેટલી અપાર કરુણા ને તેમનું અકલ્પ્ય સામર્થ્ય કહેવાય. જીવોના કઠણ પ્રારબ્ધ લઈ લેવા તે કાર્ય પ્રભુ તથા તેમના મુક્ત જ કરી શકે છે. કોઈને આયુષ્ય વધારવું, આવશ્યકતા હોય ત્યારે આવરદા ઓછી કરી જીવને પ્રભુના સુખમાં મૂકવો, કોઈકની આવરદા અન્યને આપવી, જીવોના દેહ બદલી નાખવા વગેરે કાર્યો પૂર્ણ મુક્ત સિવાય બીજાથી સંભવી શકતા નથી. કેટલાક યોગીઓ પોતાની યોગ શક્તિથી બીજાના રોગ લઈ શકે છે. તેઓ બીજાના શરીર સાથે સંયમ દ્વારા એકપણાની ભાવના કરીને રોગને ટ્રાન્સફર તબદીલ કરીને પોતાના શરીરમાં ગ્રહણ કરી શકે છે. યોગ માર્ગમાં સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણેય ક્રિયાઓ એક સાથે થાય ત્યારે તે એકબીજામાં અંતર્ગત ક્રિયાને સંયમ કહેવાય છે. પરંતુ જીવોના પ્રારબ્ધ કર્મનો ક્ષય કરી શકે નહીં. બીજાના પ્રારબ્ધ કર્મો તેઓ પોતે લઈ પણ શકે નહીં. કેટલાક યોગીઓ બીજાના ક્ષય વગેરે રોગ લઈ પોતે દેહ દ્વારા ભોગવે છે ને તેની પીડા પણ ભોગવે છે. પરંતુ સહન શક્તિ કેળવાયેલી હોવાથી તેઓ પીડા સહન કરી શકે છે. જેમ ઔષધની શક્તિથી રોગનો નાશ થાય છે તેમ યોગ શક્તિથી યોગીઓ બીજાના રોગ લઈ શકે છે. પ્રભુના પૂર્ણ મુક્ત આશીર્વચન કે સંકલ્પ માત્રથી જ અનેકના રોગોનો નાશ કરી શકે છે, અનેકના પ્રારબ્ધ કર્મો લઈ શકે છે. તે પ્રારબ્ધ કર્મોનું ફળ પોતાના શરીર દ્વારા ભોગવતા હોય તેમ જણાવતા હોવા છતાં તેની પીડાનો લેશ માત્ર પણ તેમને અનુભવ થતો નથી. એ તો ફક્ત દેખાવ પૂરતું જ હોય છે. પોતાના શરીર દ્વારા બીજાના પ્રારબ્ધ ભોગવવાનો દેખાવ કરવામાં તેઓ સંપૂર્ણ સ્વતંત્ર હોય છે. દાખલા તરીકે કોઈને કેન્સરનો રોગ થાય એવું પ્રારબ્ધ હોય તો પોતાના શરીર દ્વારા કેન્સરનો રોગ જ દેખાડવો તેવું જરૂરી નથી. એ તો પગનો દુખાવો કે કાનનો દુખાવો એમ કોઈ પણ અંગના દુખાવા રૂપે દેખાડી શકે છે. પ્રભુના સુખે સુખી હોવાથી તેમને પીડા કે દુઃખ જેવું કાંઈ જ હોતું નથી. જ્યારે અપૂર્ણ સ્થિતિવાળો પણ ઉચ્ચ સાધક એવો યોગી યોગની શક્તિથી જેનો જે રોગ હોય તે લે તો તે રોગ જ તેને ભોગવવો પડે છે ને તેની પીડા પણ ભોગવવી પડે છે. દાખલા તરીકે તે કોઈનો ક્ષય રોગ લે તો તેને ક્ષય રોગની જ પીડા ભોગવવી પડે છે. મુક્ત પોતાના આયુષ્યમાંથી બીજાને આયુષ્ય આપી શકે છે. તેથી પોતાના શરીરનું આયુષ્ય ઓછું કરતાં દેખાડે છે. એવા કૃપાળુ હોય છે. કોઈ જીવનું આયુષ્ય પોતાને અર્થે તેઓ ક્યારેય લેતા નથી, કારણ કે
અલ્પ એવા જીવોનું આયુષ્ય તેઓ શા માટે લે? કોઈ મુમુક્ષુ ગમે તેટલી પ્રાર્થના કરે તો પણ અનાદિમુક્ત તેનું આયુષ્ય પોતાને અર્થે લેતા નથી. પોતે ઈચ્છે તો સ્વતંત્રપણે જેટલા વર્ષ રહેવું હોય તેટલા વર્ષ રહી શકે. માટે બીજાના આયુષ્યની તેમને જરૂર નથી હોતી. જીવોને પોતાના પ્રારબ્ધ કર્મો અનુસાર આયુષ્ય હોય છે. મુક્તોને તો કર્મ જ નથી હોતા, તેથી આયુષ્ય જીવવું પણ કાંઈ હોતું નથી. મનુષ્ય શરીરમાં રહી બીજા જીવોના કલ્યાણરૂપ કાર્યનો સંકલ્પ લઈને આવ્યા હોય તેટલું રહે છે અને તે કાર્ય પૂર્ણ થયા પછી અદૃશ્ય થાય છે. મુક્ત અદૃશ્ય થાય તે પહેલાં ઉચ્ચ સાધન દશાવાળા મુમુક્ષુમાં પોતાના બળવાન સંકલ્પ મૂકીને જીવોના કલ્યાણનું કાર્ય ચાલુ જ રાખે છે. એવા પાત્ર મુમુક્ષુ પણ એક બે જ હોય છે. એવા મુમુક્ષુ ઉપર પ્રભુ તથા મુક્તની અતિ પ્રસન્નતા હોવાથી તેમને માધ્યમ બનાવીને કાર્ય કરે છે. એવા મુમુક્ષુ સાધક પણ આશીર્વાદ આપીને જીવનું રૂડું કરી શકે છે. પ્રભુ તથા મુક્ત તેના દ્વારા બીજા જીવોના કલ્યાણ પણ કરે છે. તે સાધક પૂર્ણ સ્થિતિવાળો મુક્ત ન હોવાથી બીજાના પ્રારબ્ધ કર્મો લઈ શકતો નથી, પણ તેણે આપેલા આશીર્વાદ પાછળ રહેલી પ્રભુની તથા મુક્તની સંકલ્પ શક્તિ દ્વારા બીજા જીવોના સંચિત કર્મોમાં ફેરફાર થઈ શકે છે અને આશીર્વચન મુજબ ફળ પ્રાપ્તિ પણ થાય છે. એવા સાધક દ્વારા પ્રભુ અમુક કલ્યાણકારી કાર્યો કરાવ્યા પછી તે કૃપાપાત્ર હોવાથી તેને મુક્ત કરીને પોતાના સુખમાં લઈ જાય છે. મુક્ત મનુષ્ય રૂપે હોય તેની વિશિષ્ટતા તો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે છે જ. તદુપરાંત તેમની પાસેથી જ્ઞાન, પ્રેરણા, બળ વગેરે મળી શકે છે. વાતે ચિતે જોગ, સમાગમ, સેવાનો લાભ સાધકો મુક્ત પાસેથી મેળવી શકે છે. મુક્ત અદૃશ્ય થઈ ગયા પછી એવો લાભ મળવો બંધ થઈ જાય છે. પરંતુ વસ્તુગતે મુક્ત મનુષ્ય રૂપે હોય કે અદૃશ્ય થઈ ગયા પછી દિવ્ય રૂપે હોય તે બંને એક જ છે. કારણ કે તેઓ પ્રભુ રૂપ હોવાથી પ્રભુના સુખમાં જ ગુલતાન હોય છે. સાધક જ્યારે મુક્ત દશા પામે ત્યારે નિરાવરણ થાય છે. તેથી પ્રભુ અને મુક્ત સાથે કોઈ આવરણ ન રહેવાથી જેમ છે તેમ તેઓની લીલા સમજાય છે. જ્યાં સુધી સાધન દશા છે ત્યાં સુધી મનુષ્યરૂપ મુક્તનો જોગ કરવાથી વિશિષ્ટ લાભ મળે છે. મુદ્દા નંબર 95. મુક્ત પુરુષ જ્યારે જીવને વર્તમાન ધરાવી સંકલ્પ કરીને સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરાવે ત્યારે તે ઉત્તમ રક્ષા કવચ બની જાય છે. તે કંઠી પાછળના મુક્તના દિવ્ય સંકલ્પ દ્વારા ભક્તની આંતરબાહ્ય વિઘ્નો, વિક્ષેપો, શત્રુઓ એ સર્વે થકી રક્ષા થાય છે. ભક્તને મુક્તમાં શ્રદ્ધાની દ્રઢતા હોય તો તેનામાં નિર્ભયતા, નિર્મળતા, પવિત્રતા વગેરે ગુણોનો વિકાસ થાય છે. મુક્તમાં અને તેમના આશીર્વચનોમાં અતૂટ શ્રદ્ધા હોવી આવશ્યક છે. મુદ્દા નંબર 96. મુક્તરાજ નારાયણ મામા લંડન, અમેરિકાની યાત્રાએ ગયેલા ત્યારે ત્યાંના નદી, તળાવો
સમુદ્ર કિનારાઓ વગેરે જળાશયોમાં શ્રીજી મહારાજની અતિ પ્રસાદીભૂત ચરણરજ પધરાવી અનંત જીવોના આત્યંતિક કલ્યાણનો સંકલ્પ કર્યો હતો. ભરતખંડમાં માનવ વસ્તી ઘણી હોવાથી જીવોને ભરતખંડમાં મનુષ્ય જન્મ થવો શક્ય ન હોવાથી એ બધા જીવોને પ્રભુ અન્ય બ્રહ્માંડોની પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ ધરાવી કલ્યાણ કરે છે. આપણી પૃથ્વી સિવાય બીજા અનંત બ્રહ્માંડોમાં પૃથ્વીઓ છે અને ત્યાં પણ મનુષ્ય સૃષ્ટિ છે. એ વાતનું રહસ્ય મુક્તરાજે સેવકને કહ્યું. મુદ્દા નંબર 97. ભગવાન કે મુક્ત થઈને મનાવા પૂજાવાના કે યશ કીર્તિ પ્રસિદ્ધિના રાગવાળા જો બુદ્ધિશાળી ને શક્તિશાળી હોય તો પ્રભુ તેઓની પાસે જીવોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ કેટલેક અંશે તેમના ધન, બુદ્ધિ, શક્તિ વગેરેનો ઉપયોગ કરી કરાવી લે છે. તેથી બીજા જીવોને તેનો લાભ મળે. પરંતુ એવી મહત્વાકાંક્ષાવાળા ને દંભી વ્યક્તિઓ પોતે આંતરિક રીતે એક ડગલું પણ આગળ વધી શકતા નથી. તેમને અંત વખતે ખૂબ પસ્તાવો થાય છે અને મૃત્યુ પછી પણ શાંતિ પામી શકતા નથી. કારણ કે પ્રભુના સ્વરૂપ સિવાય બીજે રહેલી શુભ કે અશુભ કોઈ પણ વાસના જન્મ ધરાવે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ ને દુઃખો ભોગવાવે છે. મુદ્દા નંબર 98. અનાદિ મુક્ત મનુષ્ય રૂપે પ્રગટ હોય ત્યારે પ્રતિમા સ્વરૂપોમાં પરમાત્માના સ્વરૂપનો પૂર્ણ આવિર્ભાવ થાય છે. એવા પૂર્ણ મુક્ત ન હોય ત્યારે ભક્તનો જેવો અને જેટલો ભાવ તથા શ્રદ્ધા હોય એ પ્રમાણે પ્રભુના પ્રતિમા સ્વરૂપમાં પ્રભુનો આવિર્ભાવ થાય છે. ભક્તની પ્રભુને વિશે શ્રદ્ધા તથા દિવ્ય ભાવ જેમ વધુ ને વધુ દ્રઢ થતા જાય તેમ પ્રભુનો આવિર્ભાવ તથા દિવ્યતા પણ તે પ્રતિમા સ્વરૂપમાં વધતા જાય છે. કારણ કે ભક્તની પ્રભુ પ્રત્યેની અતિ દ્રઢ શ્રદ્ધા તેમજ નિર્ગુણ પ્રેમ પ્રભુની દિવ્યતાને આકર્ષે છે. પ્રતિમા સ્વરૂપ એ ભક્તમાં શ્રદ્ધા તથા દિવ્ય ભાવ વધારવાનું ઉત્તમ માધ્યમ છે. મુદ્દા નંબર 99. અનંત બ્રહ્માંડોમાં પૃથ્વીઓ ઉપર જ્યાં જ્યાં મનુષ્ય સૃષ્ટિ છે તેને આ લોક અથવા મૃત્યુલોક કહેવાય છે. કેટલીક જગ્યાએ ભગવાનના અવતારો પ્રગટ થયેલા છે. અમુક જગ્યાએ ભગવાન સ્વયં પ્રગટ થયેલા છે અને કેટલીક જગ્યાએ ભગવાનના મુક્તો પ્રગટ થઈને ભગવાનના કાર્યો કરે છે. આ રીતે બ્રહ્માંડોમાં રહેલા જીવોના કલ્યાણનું કાર્ય અવિરતપણે ચાલ્યા જ કરે છે. મુદ્દા નંબર 100. ત્યાગીને પાળવાના 16 બોળેના નિયમ પાલનનો સામાન્ય ને સ્થૂળ અર્થ એ છે કે સાધન કાળમાં શરીર અને અંતઃકરણની શુદ્ધિ જરૂરી હોવાથી નહાવું ધોવું અને ઇન્દ્રિયો અંતઃકરણના આહાર શુદ્ધ કરવા અને વાસના તથા આસક્તિએ કરીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના અશુદ્ધ આહાર વર્જવા. 16 બોળેનો સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થ એ છે કે શ્રીજી મહારાજની મૂર્તિમાં સમગ્રપણે અખંડ જોડાઈ રહેવું તે 16 કહેવાય અને મૂર્તિમાંથી વૃત્તિ ઉખડી
મૂર્તિ સિવાયના બીજા કોઈ પણ વિષયમાં ચોંટે તો એટલી મલિનતા થઈ કહેવાય, તેથી તે બોળે કહેવાય. અંતઃકરણમાં સંઘર્ષ ચાલતો હોવાથી તેની શુદ્ધિ અશુદ્ધિ થયા કરે છે. તેથી મૂંઝાવું નહીં અને હિંમત હાર્યા વગર મૂર્તિમાં જોડાવાનો અભ્યાસ કર્યા કરવો.